નમસ્કાર મિત્રો, આપણે કેવા પશુપાલનની મુલાકાતે આવ્યા છે કે એને ગાયમાં કંઈક પ્રોબ્લેમ હતો. હવે શું પ્રોબ્લેમ હતો, હવે આપણે એની જોડે વાત કરીએ અને શું રિઝલ્ટ મળ્યું એની સાથે વાત કરીએ. શું તમારું નામ? ગોંડલિયા વિષ્ણુદાસ ભગવાનદાસ, ગામ? ટીંબી, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર? 75 6 72 32 3 73. ઓકે, મોબાઈલ નંબર તમારો એટલે માંગીએ છીએ કે કોઈ પણ જાણવું હોય કે ભાઈ શું હાંસું છે કે ખોટું, તો તમે તમને ફોન કરીને જાણશે. બરાબર. હવે તમને શું પ્રોબ્લેમ હતો એ જણાવો. મારે ગાયના દૂધમાં પ્રોબ્લેમ હતો. બરાબર. દૂધમાં અચાનક અવારનવાર ફોદા થઈ જતા. બરાબર. આમ ઘાટું દૂધ થઈ જાય, ફોદા થઈ જાય. બરાબર. અને એક બે વાર ગાય બીમાર પડી ગઈ હતી. બરાબર. પછી મેં એક ડબ્બો એને પાયો. કયો ડબ્બો? આજે. બરાબર. આ નેટસપ કંપનીનો પેટ પાવડર છે કે જે ફૂડ સપ્લિમેન્ટ છે. બરાબર. કે જે પશુપાલકને જે ખોરાક ઘટે છે તે આમાંથી પૂરતો એને મળી રહી છે. પછી બીજું આગળ બતાવો કે બીજો પ્રોબ્લેમ શું હતો. બસ ત્યારથી પછી આનો ઉપયોગ કર્યો ત્યારથી મને રિઝલ્ટ સારું મળ્યું છે. બરોબર. રિઝલ્ટમાં શું તમને મળ્યું? દૂધ કમ્પ્લીટ આવવા માંડ્યું, ગાય બીમાર નથી પડતી. બરોબર. હા. અને અત્યારે મેં મારી બીજી ગાય માટે આનો ઉપયોગ કર્યો. જો આ ગાય, આ ગાય હમણાં જ વયાયેલી છે ને? 15 દિવસ. હવે હાલમાં અત્યારે જે બીજો પેટ તમે મંગાવ્યો છે એ છે ને કઈ? એ મારે ઓલી ગાય માટે ઉપયોગ. બરોબર. એનું દૂધ છે પાતળું છે. બરોબર. હવે મારે આ ગાય માટે ઉપયોગ. બરોબર. હવે આ ગાય માટે, બરોબર. આ ગાયમાં શું પ્રોબ્લેમ છે એટલા માટે ઉપયોગ કરો? કાંઈ નહીં, એમ દૂધ સારું આવી જાય. બરોબર. આવી જાય. ઓકે. અને ખોરાક બોરાક વ્યવસ્થિત થઈ જાય. સેજ નબળી છે ને? હા હા. શરીરમાં સેજ નબળી છે એટલે ખવડાવવું. બરોબર. તો હવે તમારો જે વિડીયો જોવે છે એને તમારે શું ભલામણ કરવીશ? બસ પશુપાલન માટે આ સારો છે. ઓકે, સરસ. તંદુરસ્ત પશુ રહે. બરોબર, સરસ. ઇન્ટરવ્યૂ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.